રાષ્ટ્રીય હિન્દી સાહિત્ય મંચ, હમારી વાણી અને સારા સચ મીડિયા, ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત રાષ્ટ્રીય હિન્દી સાહિત્ય સ્પર્ધામાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મંસૂરી લિખિત વંદે માતરમ કે 150 સાલ કવિતા ટોપટેનમાં વિજેતા બની હિન્દી સાહિત્ય મંચ, હમારી વાણી અને સારા સચ મીડિયા, ન્યૂ દિલ્હી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રીય હિન્દી સાહિત્ય સ્પર્ધા જાન્યુઆરી માસના 3જા અને 4થા સપ્તાહ દરમિયાન યોજાઈ ગઈ. આ રાષ્ટ્રીય હિન્દી સાહિત્ય સ્પર્ધામાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, ત્રિપુરા, ઝારખંડ, છત્તીસગઢ વગેરે રાજ્યોના અનેક લેખકો અને કવિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મંસૂરીએ રજૂ કરેલ વંદે માતરમ કે 150 સાલ કવિતાને રાષ્ટ્રીય હિન્દી સાહિત્યની ટોપટેન વિજેતા યાદીમાં સ્થાન મળવા પામ્યું છે. કાદરભાઈ મંસૂરીની આ યશસ્વી સિદ્ધિને સારા સચ મીડિયા, ન્યૂ દિલ્હીના બ્યુરો ચીફ સલીમ અહેમદ સિદ્દીકીએ વિજેતા પ્રમાણપત્રથી બિરદાવી અભિનંદન આપ્યા હતા. તેમજ દિવ્યાંગ ક્રિકેટ સંઘ બોર્ડ, ભારતના પ્રમુખ પંકજ રાજ મેવાડાએ જોધપુર રાજસ્થાન પણ કાદરભાઈ મંસૂરીની આ અનોખી સિદ્ધિની પ્રશંસા કરી અભિનંદનની લાગણી વ્યક્ત કરી હતી.